હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. હું છું અત્યારે ધોરાજીમાં સરદાર ચોક પાસે આવ્યો છું. આ છે સરદાર ચોક, જેતપુર રોડ હાઈવે, અને બિલકુલ બાજુમાં છે બજારની પાઉંભાજી. અને ઘણા બધા લોકો અહીંયા ટેસ્ટ માણવા આવે છે પાઉંભાજીનો સાંજ પડે એટલે. તો હરિભાઈ છે આપણી સાથે. હરિભાઈ, જય માતાજી ભાઈ. જય માતાજી. જય માતાજી. સારું 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 ભાઈ. શું આજે પાઉંભાજીની તૈયારી ચાલુ છે? પાઉંભાજીની પાઉંભાજી આપણે પેલા ટાઈમિંગ શું છે? 5 થી 11. 5 થી 11. અચ્છા, કેટલા વર્ષ જૂની છે આપણી આ પેઢી? એ 8 વર્ષ થયા. 8 અત્યારે ભીંડો. બરાબર. વેજીટેબલ બધા બોલતા જજો જે પાઉંભાજીની તૈયારી કરો છો. ભીંડો છે. આ ગુવાર આ લાઈવ જ બનાવો છો અહીંયા? લાઈવ કાચું મટીરિયલ ઘરેથી કાંઈ નહીં. આ કટિંગ ફુલાવર કરેલું મટીરિયલ ઘરે? અહીંયા બધું અહીંયા ઘરે કાંઈ. આ ફ્લાવર ફુલાવર. અચ્છા. હવે જો ભાઈ, મસ્ત મજાની આજે ભાજી વેજીટેબલ નાખીને ફ્રાય કરે છે. પ્યોર સિંગલ. અને કદાચ કોઈને અહીંયા આવવું હોય તો આપણે અહીંયા આવવું હોય તો જેતપુર રોડ સરદાર ચોક. સરદાર ચોકની બિલકુલ સામે. હા, બજરંગ પાઉંભાજી. બજરંગ પાઉંભાજી. ભાજીમાં ભીંડો આવે? ભીંડો અમે અહીંયા બીજું કોઈ નથી નાખતો. બીજા કોઈનું નાખે? બીજા ભીંડો, ગુવાર, ફ્લાવર. આ ધોરાજીની ભાજી તો પહેલેથી જ ફેમસ છે. પાઉંભાજી તો ભાઈ ધોરાજીમાં હું ઘણી બધી જગ્યાએ ખાધી છે. અને આજે હરિભાઈની મુલાકાતે આવ્યા છીએ આપણે, કારણ કે અમે બધા આજે મિત્રો બધા ભેગા થયા છે. એટલે આજે પ્લાન કર્યો કે હરિભાઈની પાઉંભાજી ખાવા જવું છે. ઓનલી પાઉંભાજી. ઓનલી ખાલી પાઉંભાજી. આપણા કોન્ટેક્ટ નંબર હરિભાઈ? 96 011 302 302. હવે ઉપરથી આવી ગઈ છે ડુંગળીની કટિંગ. ડુંગળી, લસણની પેસ્ટ, લસણ મરચાં, આદુ મરચું લસણ. આદુ લસણ મરચાં. ડુંગળી આવી ગઈ છે ને હવે ઉપરથી ટમેટા, લીલા વટાણા, પછી ઉપરથી વટાણા, લીલા વટાણા. હરીભાઈ, આપણે જૈન ભાજી ચાલુ એમ ને? જૈનમાં મળે ને? જે નહીં મળે. હમણાં ડુંગળી લસણ ન આવે? ડુંગળી લસણ વગર. ખાલી ભાજીના 70 કીધા ને? 70. અને ડીશમાં કેટલા પાઉં ને ભાજી? 2 પાઉં કે અનલિમિટેડ? 4 પાઉં એક ભાજી 80 રૂપિયા. 80 રૂપિયા. અને 70માં? 70માં ખાલી ભાજી પાર્સલ. ખાલી ભાજી પાર્સલ. ઓકે. ઉપરથી આવી ગયું છે હવે નમક. હરીભાઈ, વેજીટેબલ કેટલા પડે આની અંદર ભાજીમાં? વેજીટેબલ 500 ગ્રામ બધું. એમને કયા આમ 10-15 છે? હા, 9 વેજીટેબલ. હા. ઉપરથી ભાઈ લાલ ચટાક મરચું આવી ગયું. 9 વેજીટેબલ પડે છે આની અંદર. હવે આવી ગયું છે પાણી. મિત્રો, સાંજે અહીંયા લાઈનો લાગતી હોય છે ભાજી માટે. અને જો અત્યારે પાર્સલની સુવિધા પણ ચાલુ છે. પાર્સલ પણ લોકો લેતા જાય છે. મિત્રો, બધા વેજીટેબલ મસ્ત મજાના ફ્રાય થઈ ગયા છે. અને હવે ઉપર થઈ ગયા છે બટેટાનો કુંડો. અને ભાજી જોતા જેવું લાગે છે કે ભાઈ આજે મોજ આવી જશે. ધોરાજીના ઘણા બધા લોકો અહીંયા ટેસ્ટ માણી ગયા છે. પણ અમારા હરિભાઈની ભાજી એટલે ભાઈ ભાજી છે. ઘણા બધા મેં 2-3 જગ્યાએ નામ સાંભળ્યા છે. હરિભાઈની ભાજી ધોરાજીમાં જાઓ ત્યારે ચોક્કસથી ખાવાનું ભૂલતા નહીં. આજે માંડ ટાઈમ મળ્યો છે ભાજી માટે. આજે ભાજીનો ટેસ્ટ આપણે માણીએ. હવે બધાને એક રસ વેજીટેબલને ક્રશ કરી નાખ્યા છે. હવે તૈયાર હરીભાઈ કે હજી વાર છે? હજી વાર છે. હજી 10-15 મિનિટ. હજી મસાલા કઈ નાખવાના? મસાલા ગરમ મસાલા નથી. ઓનલી નેચરલ ભાજી, મસાલા વગરની. ગરમ મસાલાનું કોઈ જાતનો ગરમ મસાલો નહીં નાખો? કોઈ જાતનો ગરમ એમ મસાલો નેચરલ. એનો નથી. આની ઉપર હવે કઈ મસાલો નહીં પડે? એક
હવે આની ઉપર મસાલો નહીં પડે, કોઈ જાતનું કાંઈ નહીં. હવે આને ખાલી પકાવવાની જ છે. હા એમણાં જ. મિત્રો આપણી પાઉંભાજી આવી ગઈ છે અને અત્યારે અમારા મિત્ર છે રૂડાભાઈ, જય માતાજી, જય વડવાડા, જય દ્વારકાધીશ. ખાનભાઈ જય માતાજી, જય માતાજી, જય વડવાડા. અને આજે આપણા સંદીપભાઈના મોટાભાઈ કેમ છો? જય માતાજી. તમારું નામ કહી દો. દીપકભાઈ ટોપિયા. દીપકભાઈ. આજે પાઉંભાજી ને ભાઈ મિત્રો બધા ભેગા થયા હોય ને ત્યારે પાઉંભાજી ખાવાની આનંદ અને હરિભાઈને ત્યાં પહોંચી જ જાય. તો હવે ટેસ્ટિંગ કરીએ અને આ સુરતમાં મળે છે જો ભાઈ મસાલા પાઉં જે રીતના હોય છે લાંબા લાંબા એ સુરતમાં જ હોય છે. તો હવે આપણે ટ્રાય કરીએ ને મસાલા પાઉંની ને પાઉંભાજીની મોજ કરીએ. હલો, ભાજીની મોજ કરીએ. આજે દાણાવાળી ભાજી છે અને ભાઈ ધોરાજીમાં ભાજી એટલી પ્રખ્યાત છે. એક કૈલાસની ભાજી ને એક આપણા બજરંગ જે હરિભાઈની ભાજી, બે મામા ભાઈના દીકરા જ છે. અને ભાઈ ભાજીમાં ધોરાજી સિવાય ક્યાંય ભીંડો નથી નાખતા, અહીંયા ભીંડો નાખીને ફ્રાય કરે છે. ભાજીમાં તમે ક્યાંય ભીંડો નહીં જોયો હોય, પણ અત્યારે આ ભાઈ ધોરાજીમાં એને ગાંડું હાલે છે. તમે ચાલુ કરો. અને આ પાવભાજીની પ્રાઇસ છે 80 રૂપિયા 4 પાઉં અને ભાજી. પાઉં સ્પેશિયલ બનાવે છે. ભાજી તો ભાઈ હું ધોરાજી ખાઈ ગયો છું ખરેખર. અને અધકચરી ભાજી જે વેજીટેબલ નાખેલા છે 8 થી 9 જાતના, ને ભાઈ ટેસ્ટ આવે છે એક નંબર. ભૂખા બેટા આવ્યો ને તો 2-3 તો આરામથી ખવાય જાય. ને મિત્રો સાથે આવ્યો હોય જેમ કે અત્યારે અમે બધા હારે છે. ને સંદીપભાઈને પણ મિસ કરીએ છીએ. ભાઈ સંદીપભાઈ બીજી વાર પાછા અમે આવશું ત્યારે મળશું. ને કનભાઈ ચાલુ કરો. સાથે જો અહીંયા ડુંગળી ફ્રાય કરીને આપી છે, રેગ્યુલર ડુંગળી પણ છે, ટમેટા છે, પાપડ છે, છાશ છે, કાંઈ ઘટે નહીં. બીજું શું જોઈએ આપણે એસીમાં? બાકી છાશની જોતું હોય તમને અલગથી મળી જાય. તો ભાઈ જ્યારે પણ તમે ધોરાજીમાં આવો ત્યારે સરદાર ચોક ને સરદાર ચોક જેતપુર રોડ એની બિલકુલ બાજુમાં છે બજરંગની પાઉંભાજી, જે હરિભાઈ પોતે હોય છે અને અહીંયાના ઓનર છે. સાંજના ટાઈમમાં ઓપન થાય છે અને સાંજ પડે ને લાઈનો લાગે છે અહીંયા. ને અત્યારે તો કાંઈ અમે વહેલા છીએ, બાકી સાંજે વારો ન હોય ને પાર્સલ એટલા લઈ જાય લોકો. ને સાથે તીખી ચટણી પણ આવે. તીખું ખાવાના શોખીન હોય તો ઉપરથી તમારે તીખી કરી લેવાની. બાકી પાઉંભાજી એટલે પાઉંભાજી છે, કાંઈ ઘટે નહીં. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.